તો દેશની સ્વતંત્રતા સમયે જૂનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ 13મી નવેમ્બર 1947ના રોજ સોમનાથ પહોંચ્યા હતા. તે શુભ ઘડીને આજે 77 વર્ષ પૂરા થયા છે. જ્યારે સરદાર પટેલ સોમનાથ પહોંચ્યા ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેઓએ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સંકલ્પ કર્યો અને આજરોજ આ સંકલ્પને 77 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને પૂર્ણ થતો નિહાળવા જીવિત ન રહ્યા, પણ આજે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારશ્રીની પ્રતિમા અવિરતપણે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી રહી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા જનસેવા અને યાત્રી સુવિધાના પ્રકલ્પોને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે આજરોજ શ્રી સોમનાથ મંદિરના સંકલ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.